વીજ લાઇનમાં વાયર ચોરી કરનાર આરોપીઓને મુન્દ્રા મરીન પોલીસે ઝડપી લીધું। વિસ્તાર કેબલ 480 મીટર 280 કિલોગ્રામ 3,45,000ના ચોરાયેલા વાયરો મળી આવ્યા। મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા અનુસાર મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે તપાસ કરતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીજ લાઇન વાયરોની ચોરી થતી હોવાની હકીકત મળતા હકીકતના આધારે તપાસ કરી અમુક શખ્સો દ્વારા ચોરાયેલા વીજ વાયરો બોલેરો ગાડીમાં ભરી તેઓની સાથે બીજા ઈ-સમૂહ દ્વારા બાઇકથી પેટ્રોલિંગ કરી વીજ વાયર ચોરીને અંજામ આપી રહ્યા હતા, જે સમગ્ર વીજ વાયર ચોરીનો પર્દાફાશ થયો હતો। પકડાયેલા આરોપીઓમાં ભદ્રેશ્વરના મુસ્તાક સુલેમાન જોચિયા તેમજ અંજાર તાલુકાના સિનુગ્રાના અબ્બાસ ઉર્ફે અબુ કાસમ બુઢાને પોલીસે પકડી પાડી તેઓને કબજામાંથી એક મોટરસાયકલ કિંમત ₹30,000, મોબાઈલ નંગ 2 10,000 રૂપિયા સહિત 3,85,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં વધુ બે ઈ-સમૂહ અંજાર તાલુકાના સિનુગ્રાના અકબર લદ્દા બુઢા તેમજ ભુજ તાલુકા વનોરાના સિકંદર સિકલાનો સમાવેશ થાય છે, જેઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. રાણા, એએસઆઈ હરેશભાઈ મેઘરાજભાઈ, ભાવિકસિંહ પ્રદ્યુમનસિંહ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ઈશ્વરભાઈ, ભરતભાઈ વજાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ કોરાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઈવર ગિરીશભાઈ માવજીભાઈ સહિત પોલીસ કર્મચારીઓ સાથે રહ્યા હતા। આ અહેવાલ જયેશભાઈ રાજગોર દ્વારા।